તો બધા થેલા ભરાઈ ગયા છે એન્ડ હવે અમે લોકો નીકળશું આ રિસોર્ટથી બીજા રિસોર્ટ જવા માટે. આજે મારે એક એવોર્ડ નાઇટમાં બી જવાનું છે અને એના માટે જ મેં સ્પેશિયલ સાસણના જેટલા બી કામ હતા એ એકસાથે લીધા હતા. આ રિસોર્ટ એટલો મસ્ત છે કે દોઢ દિવસ કાંઈ ના કહેવાય. વોશરૂમથી લઈને આખો રિસોર્ટ, બહારનો વ્યૂ બી બહુ મસ્ત છે. અને આ જે મેઇન તો આ એ જેટલું પીસફુલ છે ને જેટલું મસ્ત છે ને ત્યાં જ એમ થાય કે કલાક 2 કલાક 3 કલાક એમને એમ શાંતિથી ખાલી બેસીએ, કાંઈ કરવાનું નથી. અમુક પ્રોપર્ટીઝ એટલી મસ્ત હોય ને કે મૂકવાનું મન જ ના થાય, એમ જવાય બી એવું જ થયું હતું. તો આ પ્રોપર્ટી બી બહુ મસ્ત છે. સો સામાન પેક થઈ ગયો છે એન્ડ હવે આપણે નીકળશું. 1 મિનિટ, સામાન પેક થયો ને હવે આપણે નીકળશું. મેં હવે પાછા કપડાં ચેન્જ કર્યા. મેં આજના દિવસમાં મેં 10 જોડી કપડાં તો બદલાઈ લીધા હશે, પણ એમ થાય ને કે લોકેશન સારું હોય તો ફટાફટ ચેન્જ કરીને ફટાફટ લેવાના, પછી મૂકતું રહેવાનું. ગાઈસ, તો અત્યારે અમે પહોંચી ગયા છે બીજા રિસોર્ટે જેનું નામ છે વનવેદા. અહીંયા પણ શૂટ કરવાનું છે. ભાર્ગવ બોલો તમે શું કે જગ્યા આ રહી? બહુ મોટું છે, પ્રોપર્ટી બહુ મોટી છે. ટેન્ટ બેન્ટ, નાના રૂમ, બહુ ઘણા બધા રૂમ અલગ અલગ ટાઈપના છે. એકારે કેટલા ટેન્ટ છે ખબર? 20 ટેન્ટ છે, લગભગ 15 થી 20 છે. એક થી લઈને તને ગમી કે નહીં? કોના જેવું? એના જેવું તો ના થાય, પણ આ પણ સરસ છે, નો ડાઉટ. બહુ સારું છે. ઓલું નાનું હતું, આ મોટું છે અને બહુ મોટું રિસોર્ટ છે. ના એ પિકોબેનું શૂટ ચાલુ છે. સામેની સાઈડ પણ છે રૂમ, તો તમને દેખાય. એને શું કહેવાતું હશે આમાં, કંઈક હોટલની લેંગ્વેજમાં કંઈક કહેવાતું અલગ. અત્યારે સનસેટ થઈ રહ્યો છે ને તો લાઇટ બહુ સારી આવે ને, બહુ સારી. અને અત્યારે વાતાવરણ પણ અહીંયા ચોખ્ખું હોય ને સાસણમાં, એટલે બહુ શું કહેવાય, ઠંડી પણ હોય અને આકાશ પણ બ્લુ હોય અને ગ્રીનરી વધારે હોય. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સાગરભાઈ, નાસ્તો થઈ ગયો છે તમારો? ભાર્ગવભાઈ ફ્રૂટ્સ, કોફી, બ્રેડ બટર, ઇડલી, સાંભર, ચા બધું ખાઈ લીધું છે. અમે તો કેટલા વાગે ભાર્ગવભાઈને અમે જબરદસ્તીથી ઉઠાડીને નાસ્તો કરવા કા સાગર? જબરદસ્તીથી ઉઠાડવામાં આવ્યો કે નાસ્તો કરવા. ગાઈસ, બુફેટ હોય ને તો મજા આવે. પબ્લિક એટલું હોય ને, આ રિસોર્ટ ફૂલ છે. અમારા માટે બી રૂમ ખાલી નતો, વિચાર કરો. આખું રિસોર્ટ ફૂલ છે. આ સાઈડ બી આખી હાર છે ને, ત્યાં શું કહેવાય કોટેજ, આ સાઈડ બી રૂમ, વચ્ચે આખું શું કહેવાય કે ત્યાં ટેન્ટ છે, ત્યાં રૂમ, આ સાઈડ બી રૂમ છે જ્યાં ભાર્ગવભાઈનો રૂમ છે, આમ બી રૂમ છે, અમારો રૂમ આમ છે. મેં બ્લોગમાં નથી બતાવ્યો, પણ હમણાં રૂમમાં જઈશું ત્યારે તમને આખો બ્લોગ બતાવીશ કે રૂમ કેવો લાગે છે. એમ કે આખો પિંક રૂમ છે એટલે બહુ મસ્ત. ડોગુ કેવો બેઠો એવા, જો ગાઈસ બતાવું, ડોગુ કેવો બેઠો. વાવ, ડોગેશભાઈ વિટામિન ડી લઈ રહે ડોગેશભાઈ. છે આપણો રૂમ. એઝ યુ કેન સી અહીંયા છે ભાર્ગવભાઈ અને સાગરભાઈ. આપણે તમને બતાવું રૂમનો બીજો વ્યૂ. અહીંયા આપણે ભાર્ગવભાઈ અને સાગરભાઈ બેઠા છે, આરામ કરી રહ્યા છે. પછી હિચકો, અહીંયા છે પ્રાઇવેટ પૂલ. અને હું સવારે ઉપરના રૂમમાં હતી, હવે નીચેના રૂમમાં આવી ગઈ. મારે રૂમ ફર જ કરવાનું હે. આ હોટલમાં આવીને મેં 3 રૂમ ચેન્જ કર્યા. કા ભાઈ હું કેવું તારું? ઊભો થા. ગુડ મોર્નિંગ. હવે આપણે वॉशरूम में जाए गाइस, वॉशरूम में जाते गाइस, वॉशरूम में ये है वॉशरूम, ये है बाथटब. બચ્ચું we are here. Hi. તો અમે પહોંચી ગયા છે મધુવન રિસોર્ટ, જ્યાં છે બહુ જ એવોર્ડ ફંક્શન. તો જાય છીએ, જોઈએ છીએ શું છે શું નહીં. રિસોર્ટ બહુ જ લક્ઝરી રિસોર્ટ છે, બહુ જ એમને બહુ મોટો રિસોર્ટ છે.
સામે વિચારો દ્વારા અલગ અલગ આઈડિયાઝ દ્વારા કનેક્ટ રહેવા માંગે છે એવું આ ગુજરાતી સાસણગીરમાં કઈ કઈ વસ્તુ પ્રખ્યાત? મને કેરી, મેંગો. વાવ, મેંગોની સીઝન હોય ત્યારે તો આપણે એમ 121 થયા છે 121 એટલે તો ખબર તો હોવી જોઈએ ને કયું કયું સાથે કામ કરતા અને એ લોકો તમે માનો છો તમામે તમામ એક મોટા પર્સનાલિટી સાથે વાતચીત કરી રહી એમના નેચર વિશે વાત કરવા આવી છું કે મેમનો નેચર જે છે એકદમ જ એને જોતા હોઈએ પણ ઘણીવાર એ રીલ બનાવો પાછળ કેટલા બધા કન્ટેન્ટમાં પાછળ કેમેરાથી ચલાવવું છે, પછી એનું એડિટિંગ છે, પછી એના ઇતિહાસ में જોઈએ તો સાવજની અલગ અલગ પ્રજાતિ છે. આમાંથી આપણા એશિયાજી સાવજ. તો તારું નામ શું છે? આપણે બધાને જોરથી અમને તો ખબર જ હતી. આ તો મેં તારી પાસે બોલાવું તું કે હું કોણ છું. રીવા કન્ટેન્ટ ક્રિએટર. રીવા કન્ટેન્ટ ક્રિએટર. તો અગેન રીવા 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 કેવું થયું ગામમાં? ખબર પડી તને મારાથી શું થયું? તો પછી હવે ઓકે છે ને? હમણાં છે ને તું સૂતી હતી ને ત્યારે એમને કીધું કે દ્વારિકાનો નાથ, તો તારે સંભળાવવું પડશે ને દ્વારિકાનો નાથ. દ્વારિકાનો નાથ માલો લાડા વાયરલ થઈ હતી કે લગભગ એક ઇન્સ્ટાગ્રામ ઉપર એને 1,20,00,000 પ્લસ. Okay, on the stage, Priyanka Chudasma, the Social Media Creator Awards in the category for actress on the stage. The Gujarati Creator Award 2025, the amazing award. એવું નહીં હું કહું છું 1 2 3 we are Gujarati Creators Awards winner. એવું કંઈ કરીએ? શું કરવું છે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ. સો હું જીમમાંથી આવી રહી છું. મને યાદ આવ્યું કે ચાલો થોડોક બ્લોગ બનાવીએ, પણ મને પહેલાં યાદ આવવું જોઈતું હતું જ્યારે મેં જીમ કરી હતી ત્યારે, પણ અત્યારે યાદ આવ્યું છે તો મેં કીધું ચાલો બ્લોગ થોડુંક બનાવીએ. તો હું જીમમાંથી આવી ગઈ છું, જીમ કરી લીધું છે. અત્યારે વાગ્યા છે 10 અને શું કહેવાય, દૂધ પપ્પા પાસેથી લઈ આવી છું. તો દૂધ અત્યારે મેં ગરમ કરવા મૂક્યું છે. એન્ડ બાજુમાં બીજું છે અત્યારે નાસ્તામાં બ્રેડ, ઘઉંની બ્રેડ એન્ડ પીનટ બટર એન્ડ એની માથે મસ્ત હની નાખીને ખાઈશ. જીમમાંથી આવ્યા પછી મને નાસ્તો બનાવવાનો એટલો દાખલો પડે ને કે વાત પૂછોમાં. એટલે હું એને બ્રેડ લઈ લઉં પછી એને પીનટ બટર જ્યારે ખાઈ લઉં. ક્યારેક પનીર લઈ લઉં, ક્યારેક પૌવા બનાવી નાખું. પણ આઈ નો કે એ હેલ્ધી નથી, બટ ક્યારેક ચાલે નાસ્તામાં. દૂધનો એક મોટો ગ્લાસ પી લેવાનો. પહેલાં ચાલુ કર્યું હતું સ્ટાર્ટિંગમાં જીમ. અત્યારે મારે 1 વર્ષ થઈ ગયું જીમનું. મેં ડિસેમ્બરમાં ચાલુ કર્યું હતું. એટલે એની પહેલાં મેં ચાલુ કર્યું હતું, પણ આમ કટકે એમ 2 મહિના જવાનું અને 2 મહિના ન જવાનું. ત્યારે કંઈ ખબર ન પડતી શું ખાવું શું ન ખાવું, કાંઈ ડાયટની ખબર ન પડતી. એટલે કાંઈ બોડીમાં ફેર જ નહોતો આવતો. મેં કીધું બોડીમાં કાંઈ ફેર ન થતો તો મેં શું જીમ કરીને લેવું. ત્યારે હું હાવ પતલી હતી. ત્યારે મારું વજન વધારે હતું. સો ડિસેમ્બર 1 વર્ષ થઈ ગયું મારે જીમનું. હેપી 1 યર જીમ. તો આજે મેં ટ્રાયસેપ માર્યા જો. તો શું કહેવાય, હું કહી દીધી, હું ભૂલી ગઈ શું કરવાનું. તો કાંઈ નહીં, કાંઈક તો યાદ ભૂલાઈ ગયો. હવે શું કરવાનું, મારી બ્રેડે ભરી જાય. તો એમ અલગ શું કહેવાય જે કહેવાતું હોય. 1 મિનિટ, હું પહેલાં બિસ્કુટ લઉં. આવડી મોટી ડીશ યુઝ કરવાની. ઓલમોસ્ટ બરી ગયું છે.
સોરી ગાઈસ. કેમ એટલું ચોટે એમ મને લાગે પોર્ટ્રેટમાં. હા મને યાદ આવી ગયું. હું એમ કહેતી હતી કે પહેલાં હે ને હું પ્રોટીન લેતી હતી. પહેલાં મેં કેટલા 3 કિલાનો મોટો ડબ્બો અને 1 કિલાના બીજા 3 ડબ્બા, એટલે કુલ મળીને 4, 3 ને 5 6 કિલો પ્રોટીન એમ ખાધું મેં. પહેલાં સ્ટાર્ટિંગમાં તો બધું નવું હોય જીમ એટલે બધું લેવાનું મન થાય. આ ક્રિએટિન લેવાનું મન થાય ને પછી પ્રી વર્કઆઉટ લેવાનું મન થાય ને બધું લઈ લીધું મેં. હવે હું કાંઈ નથી લેતી. નો પ્રી વર્કઆઉટ, નો ક્રિએટિન. પ્રી વર્કઆઉટ શું કહેવાય, જીમ પહેલાં પીવાનું હોય જેનાથી આપણે એને થોડીક તાકાત આવે. 1 કલાક માટે એટલી તાકાત આવે ને કે તમે છે ને બહુ એટલે બહુ જીમ કરી શકો એમ. પછી ક્રિએટિન હોય એ જીમ પછી પીવાનું હોય જેનાથી તમારા મસલ્સને છે ને વોટર ઇન્ટેક મળતો રહે. તો એ બધું પહેલાં લેતી હતી, હવે કાંઈ નથી લેતી. હવે ઘરનું જ એમ. હવે ધ્યાન રાખું છું એમ, ડાયટમાં બધું લઈ લઉં છું કે ફાઈબર તમને કેળામાંથી મળી જાય, શાકભાજીમાંથી મળી જાય, પ્રોટીન મળી જાય તમને શું કહેવાય જામફળમાંથી, પછી પનીરમાંથી, એમ ઘણું બધું મળી જાય. તો આવી રીતે કરું છું. હવે હું નેક્સ્ટ વ્લોગ બનાવીશ ને ત્યારે હું જીમમાં જે એક્સરસાઇઝ ને જે વર્કઆઉટ કરતી હોય ને એ બધું તમને બતાવીશ. ઓકે ગાઈસ, ટાટા. હવે હું નાસ્તા કરી લો. ટાટા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. બધે અત્ર સર્વત્ર કપડાં જ છે તો આખા રૂમને ઇગ્નોર કરજો. મારે આવીને બધું સરખું કરવાનું છે. તો અત્યારે વાગ્યા છે 6:30 યા તો 7. અને આજથી રૂટીન ચેન્જ કરવાનો છે, જે કે કાલથી મારે પાછું બહાર જવાનું છે, પણ હોપફુલી રૂટીન ચેન્જ થઈ જાય. નવું એક્ટિવર લીધું છે પણ ઠંડી બહાર બહુ છે એટલે જેકેટ પહેરવું પડશે. અને આની માથે પાછી શોર્ટ ઓઢીશ. સોક્સ પહેરી લે ફટાફટ. એન્ડ હું એમ કહેતી હતી, ગાઈસ પ્લીઝ વેક અપ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. 1 મિનિટ, સોક્સ પહેરું. આજે મારે પાણીની બોટલ ભરવાની છે, બેગ ચેન્જ કરવાનો, બેગ નવું લીધું છે તો સોક્સ આપણે પહેરી દે ગાઈસ. આ હતું આપણું જૂનું બેગ, જેમ મેં તમને કીધું હતું કે મારું નવું જીમનું બેગ આવી જશે. આ છે મારો ટોવેલ, જીમની અંદર ગરમી થાય તો પસીનો લૂછવા માટે છે. આપણા ફોન જે આપણે અત્યારે પહેલે શું કેમ કે ઠંડી છે. આ છે આપણો પરફ્યુમ, લિપસ્ટિક્સ, આપણા ચશ્મા, આપણું પકેટ, આપણા બીજા જોડી ચશ્મા. And now
આપણે આ પહેરી લઈએ કેમ કે ઠંડી ના લાગે. હવે આની માથે આપણે આ પહેરી લેશું કેમ કે બહાર બહુ બધા ઠંડી છે. ચલો ગાઈઝ જીમ જાય. વાવ નાઇસ ગુડ મોર્નિંગ. એમ નહીં આ તો એવું લાગે કે કોક અંકલ નો જતો અંકલ નો જતો 70 વર્ષના અને આ એવું લાગે કે આ કોક છોકરી જાય. આ તો છોકરો જ લાગે જો. કોકને પાછળથી વાળ દેખાય ને તો ખબર પડે કે આ છોકરી છે. બકા मगज टी शर्ट ने टॉमी ने टी शर्ट पहरावानी कोशिश करते हुए पर टॉमी भाई जो અને જો ઠંડી નથી લાગતી જરાય. રખડવું જ છે બરાબર અત્યારના પોરમાં. પછી કાલની મજા નથી, ઉલટીઓ કરે હે. જા ઉપર આવી જા, ઉપર જાઓ બાકી માર ખાઈશ ટોમી. વાતાવરણ કેવું છે ખબર? પ્રોફેશનલ વાળું વાતાવરણ છે સવારનું. લોકો એ બધા પ્રોફેશનલ હે. બપોર પછી જે હોય ને મટર ગસ્તી ફૂલ ખુલ્લી સડક મેં એવા ગીતે હાલતા હોય પાછા. બપોર પછી ગાઈઝ એવો મસ્ત માહોલ હોય ને જીમ કરવાનો. અત્યારે તો આમ બધી સિરિયસ મોઢાવાળા કેમ કે ઉઠીને આવ્યા હોય, માન ન ઉઠવું હોય ને ઉઠ્યા હોય મારા જેવા. હા નોકરીવાળા તો મારા જેવા કોઈક હોય ને જે ન ઉઠીને એટલે બધાને મોઢા આવા જ મોઢા હોય. આ બપોર પછી તો ધબધબાટી હાલતી હોય. ભાર્ગવ ને લોકો બહાર તો ધબધબાટી જ કરતા હોય. હે બધા ગીત વગાડે ગુજરાતી અલગ પ્રકારના ગીત વગાડે. તો ચલો લેટ્સ ગો એન્ડ જીમ કરતે हैं.